ચાલો તો બેટા કેવું હોય, કાલના લેક્ચરની અંદર આપણે લોકો કઈ મસ્ત વાત કરી રહી હતી કે ભાઈ બેન્ઝિનનું બંધારણ કઈ રીતનું હોય, કઈ રીતે કામ કરે, બેન્ઝિન એકચ્યુઅલીની અંદર કેવી રીતે શોધાણું, એનું સ્ટ્રક્ચર કઈ કઈ કન્ડિશનની અંદરથી પસાર થઈને ભાઈ છેક 40 વર્ષના અંતે કેક્યુલે નામના વૈજ્ઞાનિકે એને શોધી કાઢ્યું. અને સપનામાં આવ્યો સાપ, સાપે એનું પૂંછડું ખાધું, એની ઉપરથી એને ચક્રીય બંધારણના મગજમાં આવ્યું. ટ્રાયઓઝોનાઇડ બનાવતો હતો, બેન્ઝિન નામનો ઘટક શું બનાવતો હતો, ટ્રાયઓઝોનાઇડ બનાવતો. ટ્રાયઓઝોનાઇડ શું હોય મેં તમને શીખવાડેલું હોય કે ઓઝોનની પ્રક્રિયા થઈને એ દ્વિબંધ તૂટે અને એક સંકીર્ણ બને, એને ટ્રાયઓઝોનાઇડ કહેવાય. અને જે સંકીર્ણ બને એવા 3 બન્યા. નો મતલબ હતો કે એની અંદર 3 દ્વિબંધ આવેલા. એવું કેવી રીતે ખબર પડી કે દરેક કાર્બન ઉપર એક જ હાઇડ્રોજન, કેમ કે દરેક કાર્બન એક વિસ્થાપિત સમૂહની જેમ વર્તતા હતા. આ શબ્દ તમે લોકો ત્યાં ભણ્યા હતા અને ત્યારે મેં આની ઉપર ડિસ્કસ પણ કરી હતી કે ભાઈ એક વિસ્થાપિત કેમ કીધું હતું. બીજો એક શબ્દ તમને લોકોને કીધો હતો, એક તમને કીધો હતો બેટા બેન્ઝિન. એક તો તમને લોકોને ખબર છે બેટા બેન્ઝિન, અને બીજો શબ્દ તમને લોકોને એ લોકોએ કીધો હતો, એ લોકો તરફથી આપવામાં આવ્યો હતો સાયક્લો. સાયક્લો હેક્ઝા ટ્રાઇન. યાદ હ, સાયક્લો હેક્ઝા ટ્રાઇન. હવે બેન્ઝિન કેવું હતું, બેન્ઝિન તો તમને લોકો 10માંથી ખબર કે ભાઈ કેવું હ, આવું હ. અને આવું દોરો એટલે તરત દરેક કાર્બન ઉપર એક હાઇડ્રોજન આવી જાય. પણ હવે જો હું સાયક્લો હેક્ઝા ટ્રાઇન કાલ દોરીને બતાવી દઉં મેં તમને લોકોને કે સાયક્લો હેક્ઝા ટ્રાઇન. હવે હેક્ઝા ટ્રાઇન કીધું તો આવું હોઈએ કે હેક્ઝા ટ્રાઇન કીધું એનો મિનિંગ કે ભાઈ આવું હોઈએ કે હેક્ઝા ટ્રાઇન કીધું એનો મતલબ ભાઈ કઈ બી હોઈ શકતું હતું, આવું હોઈએ કે આવું તો આનું તો બેન્ઝિન જ કહીશું, આવું બી હોઈએ કે. તો એની અંદર દ્વિબંધની સંખ્યા અને દ્વિબંધનું જે સ્થાન હોય એ બેટા ગમે ત્યાં હોઈએ કે એ કેવું હોઈએ કે ગમે તો એકાંતરે હોય હ તો જ બેન્ઝિન હ. બાકી બેટા તમે આનું અણુસૂત્ર નીકાળશો ને તો આ પણ C6H6 હ, પણ બેન્ઝિન નહીં. ધીસ ઇઝ નોટ અ બેન્ઝિન. આ ફરક સમજાય તો તમને લોકોને કાલ કેક્યુલે. અને કેક્યુલેની ખાલી એક મિસ્ટેક થઈ ગઈ કે આ જે દ્વિબંધ એને મળ્યા, એણે જે સમઘટકો લીધા હતા, અહીંયા ક્લોરીન ને અહીંયા ક્લોરીન વાળા, તો એક સંસ્પંદનની અંદર 2 ક્લોરીન જે કાર્બન ઉપર હતા એની અંદર એને સિંગલ બોન્ડ જોવા મળ્યો, અને એકની અંદર એને કેવું જોવા મળ્યું, ડબલ બોન્ડ જોવા મળ્યો. અને ત્યાં એ કન્ફ્યુઝ થઈ ગયો અને ત્યારે એ કીધું કે ભાઈ બધા કાર્બન જોવા જઈએ તો હતો sp2, તો આયરો જે કાર્બન હશે એ આયરા કાર્બન સાથે ડબલ બોન્ડ બનાવીએ કે અને આયરા કાર્બન સાથે ડબલ બોન્ડ બનાવીએ કે. અને એટલા માટે કે આયરો જે દ્વિબંધ એ થોડીક વાર પેલી સાઈડ જાય, થોડીક વારમાં આ સાઈડ આવે, પેલી સાઈડ જાય આ સાઈડમાં આવે, મને કે દોલયમાન હ, દોલન કરે, ઓમથી ઓમ ને ઓમથી ઓમ, પીછવાડા બિનાકા લોટા ગમે તે લુડકી જાય દ્વિબંધ, પેલી સાઈડે જાય ને આ સાઈડે જાય, એ એની ભૂલ થઈ ગઈ. પછી મેં તમને લોકોને શીખવાડ્યું હતું કે બેટા સંસ્પંદનને એકચ્યુઅલીની અંદર સંસ્પંદન કેમ કહેવાય, કેમ કે એની અંદર જે તમારા પાઈ ઇલેક્ટ્રોન હતા એ પાઈ ઇલેક્ટ્રોન આ 6 કાર્બનના અસર હેઠળ ફરતા હતા. જે આ કાર્બનનો ઇલેક્ટ્રોન હતો એ ફરતો ફરતો આ કાર્બનથી આ કાર્બન, આ કાર્બનથી આ કાર્બન, આ કાર્બનથી આ કાર્બન, એવી રીતના બધા જ કાર્બન હેઠળ જાય. અને એની માટે મેં તમને લોકોને એક થિયરી યાદ શીખવાડી હતી બેટા, MOT. જો યાદ હોય તો MOTનું યાદ કરાવી હતી મેં તમને લોકોને કે ભાઈ MOTની અંદર તમે લોકો શું કરતા હતા, પરમાણવીય કક્ષકો મિશ્રિત થાય અને આણવીય કક્ષકો બને, આવું શીખ્યા હતા. અને ભાઈ પરમાણવીય કક્ષકોની અંદર શું હતું, પરમાણવીય કક્ષકોની અંદર શું હતું કે જે ઇલેક્ટ્રોન હશે એ એક કેન્દ્રીય અસર હેઠળ હશે. કેવું હશે, એક કેન્દ્રીય અસર હેઠળ હશે. પણ જ્યારે પરમાણુ કન્વર્ટ ઇન્ટુ અણુ, જેમ કે માની લો કે એકલો ઓક્સિજન ને O2 એક અણુ થઈ ગયો, તો O2 ની અંદર જે ઇલેક્ટ્રોન હશે એના બંને ઓક્સિજનના જે કેન્દ્રો હશે, ન્યુક્લિયસ હશે, એ ન્યુક્લિયસની અસર હેઠળ ફરતા જોવા મળશે. આજે મેં તમને આકૃતિ બતાવી ને એ મારી ખાલી તમને લોકોને સમજાવવા માટેની આકૃતિ છે કે ભાઈ હા ઇલેક્ટ્રોન આવી રીતે બંને સાઈડ મૂવમેન્ટ કરતા હશે. મતલબ તમારે એવું જ નહીં સમજાવ આમ જ જાય બેટા, આવી રીતે જઈએ કે ના જાય, પડતા હે નહીં પડતા હે. તો આ રીતની કન્ડિશન તમને લોકો. તો એવી રીતના અહીંયા જે 6 કાર્બન જોડાઈ ગયા, તો એના જે ઇલેક્ટ્રોન હતા એ 6 કાર્બનના ન્યુક્લિયસ હેઠળ. એટલા માટે મેં આવું કીધું કે ભાઈ આ જે પહેલા નંબરનો જે કાર્બન હતો એનો ઇલેક્ટ્રોન બીજાની હેઠળ, ત્રીજાની હેઠળ, ચોથાની, બધાની હેઠળ ફરતો હશે, બધાની અસર હેઠળ ફરતો હશે.
બધે ઝોલા ખાતો હશે હીરો ઇલેક્ટ્રોન, અને એવા બધા 6 ઇલેક્ટ્રોન એના ગોળ ગોળ ફરે. એટલા માટે છેલ્લે એક સેન્ટેન્સ બી કીધું હતું કે બેટા બેન્ઝીનની અંદર ના સિંગલ બોન્ડ ના ડબલ બોન્ડ, ના સિંગલ ના, અને એની માટે એક આવું એટલા માટે કીધું હતું કેમ કે એની અંદર એક શબ્દ હતો ચોખ્ખો દ્વિબંધ ગેરહાજર. ચોખ્ખો દ્વિબંધ ગેરહાજર હતો, મતલબ કે દ્વિબંધ તમને લોકોને પરફેક્ટલી નહીં દેખાતો કેમ કે જો સિંગલ બોન્ડ હોય તો બોન્ડ એંગલ હોય બેટા 154 પિકોમીટર, અને દ્વિબંધ હોય તો બોન્ડ એંગલ કેટલું હોય 134 પિકોમીટર અથવા 33 પિકોમીટર, ડઝન્ટ મેટર. પણ એની અંદર તમને લોકોને બેન્ઝીનમાં કેટલો બોન્ડ એંગલ જોવા મળ્યો 139 પિકોમીટર. તો આ તો ના સિંગલ બોન્ડ ના ડબલ બોન્ડ, આ તો કંઈક વચ્ચે જ લુડકી રહ્યું. એટલા માટે એ વસ્તુ સમજાવે બેટા સંસ્પંદન. બાકી જો દોલનમાં હોત તો એને જે આ બે સંસ્પંદનો મળ્યા હતા તો જ્યારે સિંગલ બોન્ડ હતો તો એને જોવા મળે 154, ડબલ બોન્ડ વાળું થઈ જાય તો એને જોવા મળે 134 અથવા તો 133. પણ એને શું જોવા મળ્યું દરેકની અંદર 139. એટલા માટે દોલયમાન વાળી થિયરી આખી કેવી પડે ખોટી. આવું હતું, આખી સિચ્યુએશન હતી, આખી એને સ્ટોરી વાઇઝ તમને લોકોને સમજાવ્યું હતું કે ભાઈ આવું થયું, બોલો પડશે. અને એટલા માટે એનો ડાયરેક્ટ યોગશીલ પ્રક્રિયા નહોતો આપતો કેમ કે ધીસ ઇઝ અ સ્ટ્રોંગ, આયરો વધારે સ્ટ્રોંગ, આની અંદર સંસ્પંદન થાય છે. એટલા માટે બેન્ઝીન એની અંદર 3 દ્વિબંધ હોવાના કારણે, આટલી બધી અસંતૃપ્તતા હોવાના કારણે, આટલી બધી ભૂખ દેખાતી હોવા છતાંય એનો ડાયરેક્ટ વસ્તુનો ખાતો નહીં, મતલબ કે ડાયરેક્ટ કોઈ પણ ઘટકને પોતાની સાથે જોડતો નહીં. મતલબ કે માની લો કે ડબલ બોન્ડ તોડ્યો અને બે સાઈડ ઘટકોને જોડી દે, ના, આવું કદી એરો કરતો નથી. કેમ નહીં કરતો? કેમ કે એની વચ્ચે જે બંધ ફરી રહ્યા અને એ એને વધારે સ્ટેબલ બનાવવા, એટલા માટે એનો યોગશીલ પ્રક્રિયા ના આપતા કઈ પ્રક્રિયા આપે બોલો? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે. અને આજે આપણે લોકો એની રાસાયણિક પ્રક્રિયાઓની અંદર પહેલી જ પ્રક્રિયા ભણશું બેટા એની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ચલો બેટા આજે આપણો ટોપિક બની જાય કે ભાઈ બેન્ઝીનમાં અથવા સોરી બેન્ઝીનની રાસાયણિક પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? રાસાયણિક પ્રક્રિયા. ચલો તો હવે આની અંદર આપણે લોકો ચર્ચા કરીએ. હવે બેન્ઝીનની રાસાયણિક પ્રક્રિયાની અંદર તમારા લોકોએ બે પ્રક્રિયાઓ ભણવાની. કેટલી ભણવાની? બે ભણવાની. પહેલી છે બેટા કે ભાઈ બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી, આ તમે બોલ્યા અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અને બેટા બીજી પ્રક્રિયા ભણશો તમે લોકો બેન્ઝીનની અંદર યોગશીલ પ્રક્રિયા. હવે તમે પાઉં ગળું પકડશો, હમણાં તો ના પાડી કે યોગશીલ નહીં થતી, પણ બેટા માણસ કરાવવા જાય તો બધું થાય, ના થાય? બધું થાય ભાઈ, ના થાય? ભાઈ પ્રેશર કરો તો બેન્ઝીન પોતાના 3 બંધને તોડી નાખશે અને પછી એની સાથે જે તે ઘટકને પોતાની સાથે અટેચ કરી લેશે. જોઈશું એની યોગશીલ જોઈએ એટલે વાત કરશું, પણ એની પહેલાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જે કોન્સેપ્ટ શીખવાનો બેટા તમારા લોકોએ એક કોન્સેપ્ટ કયો હ? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાવાળો કોન્સેપ્ટ. આ કોન્સેપ્ટ તમને લોકોને દર જગ્યાએ યુઝ થશે 12th ની અંદર. એટલે 12th ની અંદર ક્યાં આવશે નહીં એવી રીતે કૂદકો મારીને, કામ જરૂરથી આવશે. ડાયરેક્ટ પ્રક્રિયાઓ હશે. એટલે ડાયરેક્ટ પ્રક્રિયાઓ જો સમજવી હોય તો આયરો કોન્સેપ્ટ તમને લોકોને યાદ હોવો જોઈએ. તો આજે આપણે લોકોનો મેઇન ટોપિક છે બેટા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ચલો તો હવે સમજો, એક 1 by 1 એક ટોપિક સમજાઈશ, ધ્યાનથી સમજવાની. જો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવી હોય તો એ આખી પ્રક્રિયા થાય બેટા 3 સ્ટેપની અંદર. કેટલા સ્ટેપની અંદર થાય? 3 સ્ટેપની અંદર. એની અંદર પહેલો સ્ટેપ બને તમારો કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ની ઉત્પત્તિ અથવા તો ઉત્પન્ન થવો. ચલો બીજા નંબરની કઈ કન્ડિશન હશે? બીજા નંબરનો કયો આવશે? તો કે જે હા ચલો તો શું થશે બેટા બેન્ઝીનની અંદર જ્યારે આયરો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક હુમલો કરશે તો એની અંદર એક બનશે મધ્યવર્તી સંયોજન. અને જે કંઈ બી સંયોજન બનાય એની ઉપર પોઝિટિવ વીજભાર હોવાના કારણે એને કહીશું આપણે લોકો મધ્યવર્તી કેટાયન સંયોજન અથવા તો કેટાયોનિક સંયોજન. અને પછી ત્રીજાની અંદર હશે
તમારી ઇલેક્ટ્રોન અનુરાગી નિપજ. ત્યાં તમારી પ્રક્રિયા થઈ જશે પૂરી. બોલો પહેલાં આટલા 3 સ્ટેપ ક્લિયર, બરાબર? ડિટેલમાં સમજીશું. હવે એક બીજી વસ્તુ, આ એક વસ્તુ જે હું તમને કહું એના તમારા લોકોએ મગજની અંદર એક સાઈડ ખાનું બનાવીને રાખી દેવાની. તો એક આટલી વસ્તુ રાખો ખાનું બનાવીને. ચાલો હવે પહેલાં ફરીથી આવી જાઓ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઉપર. તો હું આને લઈ દઉં છું અહીંયા પિક્ચરની અંદર. તો પહેલાં તો સમજો કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ તો કેટલી કેટલી હ 1 by 1 જોઈએ. પહેલી બેટા દેખો, એક હેલોજિનેશન, અથવા તો ચોપડી પ્રમાણે કદાચ જઈએ તો એની અંદર પહેલી આપી નાઇટ્રેશન, હે ને? નાઇટ્રેશન. બીજી બેટા હા હેલોજિનેશન આપી. ઓકે, હેલોજિનેશન. બેટા ત્રીજી આપી તમને લોકોને સલ્ફોનેશન. ચોથી આપી બેટા તમને લોકોને ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. અને પાંચમી તમને કઈ આપી દીધી? ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. 5 પ્રક્રિયાઓ તમને લોકોને કઈ ભણવાની છે? ઇલેક્ટ્રોન અનુરાગી ઘટનાઓ ભણવાની છે, બરાબર? કઈ ભણવાની? હવે આ 5 પ્રક્રિયાઓની અંદર આ 3 સ્ટેપ ફોલો થશે. આ 5 પ્રક્રિયાની અંદર આ 3 સ્ટેપ ફોલો થશે. અને એની અંદરથી સૌથી મોસ્ટ આઈએમપી જે સ્ટેપ હોય એ સ્ટેપ હોય પેલા પહેલા નંબરનું સ્ટેપ. એ કયું હોય? હા, એર્યું પહેલા નંબરનું સ્ટેપ. જો પહેલા નંબરના સ્ટેપનો તમને લોકોને પરફેક્ટલી આઈડિયા આવી જાય તો તમે લોકો આ 5 પ્રક્રિયાઓ ખૂબ જ આસાનીથી કરી શકો, બરાબર? ચલો, તો હવે આપણે લોકો 1 by 1 પહેલા નંબરના સ્ટેપ ઉપર આગળ વધશું કે ભાઈ આ બધી પ્રક્રિયાઓની અંદર આ સ્ટેપ કઈ રીતે ફોલો થાય, બરાબર? ચલો આની અંદર જ ચાલુ કરીએ આપણે લોકો. તો ભાઈ થાય અહીંયા પહેલાં જોઈએ કે ભાઈ નાઇટ્રેશનની અંદર શું સિચ્યુએશન હશે. ચલો પહેલી પ્રક્રિયા બેટા નાઇટ્રેશન. તો નાઇટ્રેશનની અંદર સૌથી પહેલાં તો પ્રક્રિયાની અંદર શું કરીશ? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઉત્પન્ન કરવો. તો હવે સમજો બેટા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે શું? તો કે એક એવો ઘટક કે જે પોતે કેવો હોય? પોઝિટિવ. અને ત્યારે જ એરો કેવો હોય? ઇલેક્ટ્રોન અનુરાગી હોય. કે ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કેવો? કે જે ઇલેક્ટ્રોન પ્રત્યે અનુરાગ ધરાવે, મતલબ કે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવે. અને જો ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવવું તો ઇલેક્ટ્રોન તો હોય નેગેટિવ. અને જો નેગેટિવ પ્રત્યે જે ઘટકના આકર્ષણ ધરાવવું હોય એનો ઘટક પોતે કેવો હોય? પોઝિટિવ. તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક પોતે કેવો હશે બેટા? પોઝિટિવ હોય. તો નાઇટ્રેશન નામની પ્રક્રિયાની અંદર તમારે લોકો પહેલાં શોધવું પડે કે આવો પોઝિટિવ ઘટક હ કયો? ચલો તો વાત કરીએ આની અંદર. તો ચલો યાદ રાખજો, હંમેશા નાઇટ્રેશન નામની પ્રક્રિયા કરવાની હશે તો પહેલાં તો તમારે લોકોએ લેવો પડશે બોન્ઝીન. ચલો આયરો તમારો આવી ગયો. તમે લોકોએ ટેસ્ટની અંદર આ ભૂલ દર વખતે કીધી હે, દર વખતે કરી હે. શું ભૂલ કરી હે? પ્રક્રિયા લખી તો નીચે નામ નહીં લખ્યું, પ્રક્રિયા લખી તો ચોરસમાં નહીં મૂકી. તારી તો રિએક્શનો અને તારી થિયરી બધું ભેગું જ થઈ ગયું હોય. તારે એવું હોય રિએક્શનો અને થિયરી બધું ભેગું હોય, અને તારે એવું હોય બધું ઉલાડિયા જ મારતું હોય. શીખબર ચોના અક્ષરો જતા આવી રીતના ટેસ્ટ લખો. જે એક્ઝામમાં તમે આવું લખી ના હો તો સાચું તમને ખોટું જ મળવાનું હોય. બરાબર? કાપી જ લે, કોઈ સંભાવના જ નહીં. એરો લોડ ના લે. મેં તમને પહેલેથી કીધું એરો લોડ લે, એરો કાપી દે માર્ક. ચાલ ને ભાઈ નહીં આવડતું એટલે આવા અક્ષર કાઢી કાપી દે. તો પહેલું બેટા બેન્ઝીન. હવે બેન્ઝીનની પ્રક્રિયા કરશું. કઈ પ્રક્રિયા કરાવવાની છે? નાઇટ્રેશન. તો યાદ રાખો બેટા નાઇટ્રેશન નામની પ્રક્રિયા કરાવી હોય તો તમારે લોકો 2 ઘટકો લેવાના. એક સાંદ્ર HNO3 પ્લસ સાંદ્ર H2SO4. સમજતા રહેજો. આની અંદર જે સાંદ્ર H2SO4 જે નાખેલો હોય ને એનો H2SO4 અહીંયા ઉદ્દીપક તરીકે હશે. કેવી રીતે હશે? ઉદ્દીપક એવો ઘટક, એવો રાસાયણિક ઘટક જે પ્રક્રિયાની અંદર જશે, વેગ વધારશે, પ્રક્રિયા કરાવશે, પાછો આવી જશે એના ફોર્મની અંદર. તો એ બંને કેવા લેવાના? કન્સન્ટ્રેટ લેવાના. આને થોડી ઘણી શું મારી દેવાની? નીચેથી બીડી સળગાઈ અને મેકી દેવાની પીતા હોય તો. હવે શું થાય દેખો, સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 બંને જણા એકબીજા સાથે પહેલાં તો પ્રક્રિયા કરશે ને એની અંદરથી શું ઉત્પન્ન થશે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. ચલો કરો ઉત્પન્ન. ચલો કરો ઉત્પન્ન. ચલો કરીએ. તો બેટા પહેલાં તો સ્ટ્રક્ચર સમજો કે ભાઈ HNO3 નું સ્ટ્રક્ચર કેવું હશે? તો કે નાઇટ્રોજન ડબલ બોન્ડ ઓક્સિજન, ડબલ બોન્ડ ઓક્સિજન, ઓક્સિજન અને એની જોડે હાઇડ્રોજન HNO3.
H2SO4 કેવો હશે? સલ્ફર, ડબલ બોન્ડ ઓક્સિજન, ડબલ બોન્ડ ઓક્સિજન, ઓક્સિજનની જોડે હાઇડ્રોજન, બીજા ઓક્સિજનની જોડે હાઇડ્રોજન. એસિડ શું કરે? H+ નું દાન કરે. એવી રીતના અહીંયા જે H2SO4 હશે એનો શું કરશે બેટા? પોતાના એક H+ નું દાન કરશે. તો અહીંયાથી H+ નીકળી ગયું. તો ઓક્સિજન ઉપર નેગેટિવ, અહીંયાથી એક H+ નીકળી ગયો. આ જે H+ નીકળ્યો એરો અહીંયા ઓક્સિજન ઉપર નજર મારશે. કેમ નજર મારશે? કેમ કે H+ પોતે કેવો પ્લસ, અને પોતે પ્લસ હોય તો બેટા એ એક એવા ઘટક જોડે હેલ્પ માગશે. તો ભાઈ ભિખારી હોય એરો પૈસાવાળા જોડે જશે, જેની જોડે પૈસા નહીં એરો એક પૈસાવાળા વ્યક્તિ જોડે પૈસા માગશે ને. એક પૈસા નહીં એરો જેની જોડે પૈસા નહીં એની જોડે તો પૈસા નહીં માગે. ના પડી ને? ઓકે. તો તમે લોકો સમજો કે જે H+ હોય એની જોડે ઇલેક્ટ્રોન નહીં, તો એરો એવા ઘટક જોડે ઇલેક્ટ્રોન માગશે કે જેની જોડે ઇલેક્ટ્રોન વધારાના હ. એટલા માટે આ ઓક્સિજન જોડે હોય લોન પેર, તો લોન પેર જશે એવો આ ઓક્સિજન જે છે એ હાઇડ્રોજનને પોતાનો એક ઇલેક્ટ્રોન આપશે. કોનો આપશે? પોતાનો આપશે. તો આ ઓક્સિજને શું કર્યું? પોતાનો એક ઇલેક્ટ્રોન કોને આપી દીધો? હાઇડ્રોજનનો. સવર્ગ સહસંયોજક બંધ બનાવેલો દેખાય છે. પડી? જેવો ઓક્સિજને પોતાનો એક ઇલેક્ટ્રોન આપ્યો ઓક્સિજન ઉપર આવી ગયો, કેમ કે ઇલેક્ટ્રોન જાય તો પોતે પોઝિટિવ થઈ જાય. અને બેટા ઓક્સિજન જે ઓલરેડી હોય ઇલેક્ટ્રોનેગેટિવ, હેવી ઇલેક્ટ્રોનેગેટિવ, ખૂબ વિદ્યુત ઋણ, બહુ મજબૂત રીતે એનો ઇલેક્ટ્રોનને ખેંચે. અને એની અંદર એની ઉપર શું આવી ગયો? હવે પોઝિટિવ વીજભાર. હવે પોઝિટિવ આવી ગયો તો હવે એકદમ પ્રબળતાથી ખેંચશે. હવે સમજો આની અંદર કેવો સીન? એ ઓક્સિજનની અંદર આવી જાય સેલ્ફ રિસ્પેક્ટ વાળી વાત. કેવી આવી જાય? સેલ્ફ રિસ્પેક્ટ વાળી વાત. કેવી રીતે? કે ભાઈ ઓક્સિજન જોડે ઉપર આવી ગયો પ્લસ વીજભાર. સમજો, ઓક્સિજન ઉપર કેવો આવી ગયો? પ્લસ વીજભાર આવી ગયો. હવે પ્લસ વીજભાર આવવાના કારણે એરો આ ત્રણ બધ જોડેથી ઇલેક્ટ્રોન પ્રબળતાથી ખેંચવાનું ચાલુ કરશે. હવે આમ તો જોવા જઈએ તો આ હાઇડ્રોજન જોડેથી ફટાક લઈને ઇલેક્ટ્રોન ખેંચી લે. કેમ કે હાઇડ્રોજન તો ભાઈ શું હોય? ફુદ્દું હોય. તરત ઇલેક્ટ્રોન ખેંચી લે અને પોતાની ભૂખને પૂરી કરી દે. પણ તમે ખુદ વિચારો કે બેટા જો એરો હાઇડ્રોજન જોડેથી ઇલેક્ટ્રોન ખેંચી લે, આયરા હાઇડ્રોજન થતો આયરા હાઇડ્રોજન જોડે, તો પ્રક્રિયા કેવી જતી રહે? પ્રતિગામી. માની લો કે આને ખેંચી લીધો તો અહીંયાથી પાવો H+ મુક્ત થઈ જાય, પોતાની જોડે એના ઇલેક્ટ્રોન આવી ગયા પાહા. તો આ તો પહેલાં હતું એના જેવી કન્ડિશન થઈ ગઈ. ભાઈ OH પતી ગયું. ના પડે હ બરાબર. એટલા માટે ઓક્સિજન કે ભાઈ આપણને શોભા આપતું નહીં. એટલે આપણે એક શક્તિશાળી માણસ જોડેથી જ ઇલેક્ટ્રોનના ખેંચી લે. એટલા માટે ઓક્સિજન શું કરે? નાઇટ્રોજન જોડેથી ઇલેક્ટ્રોનના ખેંચી લેશે અને પોતે બોલો H2O સ્વરૂપે અહીંયાથી કેવો થઈ જશે? મુક્ત થઈ જશે. આ નાઇટ્રોજન જોડેથી ઇલેક્ટ્રોન જતો રહ્યો હોય, નાઇટ્રોજન જોડેથી ઇલેક્ટ્રોન જતો રહ્યો હોય. એટલા માટે અહીંયા બનશે બેટા NO2+. અને આ પ્લસ તે શું બની ગયો? ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક. બોલો પડશે ખબર? તો આ રીતે બેટા અહીંયા થાય ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક બનાવે. બરાબર. તો સૌથી પહેલા સ્ટેપની અંદર બેન્ઝીનનું કોઈ કામ નહીં. ખાલી કોનું કામ? આ એરો ઉપર જે ઘટકો લખ્યા એ એરો ઉપર લખેલા ઘટકોને તમારા લોકોએ દર્શાવવાના કે ભાઈ હા આ બંનેની પ્રક્રિયા થઈ, અહીંયાથી NO2+ બને છે. એના સિવાય શું છૂટું પડી જશે? અહીંયાથી બેટા એક H2O છૂટો પડી જશે, બીજું શું છૂટું પડી જશે? देखो HSO4-. આ ઉદ્દીપક વાળો હોય. તમે કહો આનું તો સ્ટ્રક્ચર બદલાઈ ગયું, પણ પ્રક્રિયા પતી નહીં. પ્રક્રિયા પતશે એટલે પાછો એના મૂળ ફોર્મમાં આવી જશે. પણ તમારે લોકો હવે યાદ રાખવાનું, હું ખાલી ઉપર લખી દઉં, તમારે આ વસ્તુ ગોખી નાખવાની, યાદ કરી લેવાની કે બેટા નાઇટ્રેશન નામની જો પ્રક્રિયા હોય તો નાઇટ્રેશન નામની પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક કયો હશે? NO2+. અને કેવી રીતે ઉત્પન્ન થાય? તો આવી રીતે ઉત્પન્ન થાય. બોલો પડશે? જય પક્કા? ચલો નાઇટ્રેશન પૂરી. હવે કોણ આવશે? હાલોજીનેશન. ચાલો તો હવે હાલોજીનેશન ઉપર વાતચીત ચાલુ કરીએ. ચલો બેટા, તો હવે તમારી જોડે બીજા નંબરનો ઘટક આવી જાય. હેલોજીનેશન. હવે હેલોજીનેશનની અંદર આપણે લોકો બેઝિકલી લખશું બેટા કે બેન્ઝીનની પ્રક્રિયા થાય X2 જોડે. કોની જોડે? X2 જોડે. હવે X2 એટલે હોય કે બેટા F2 Cl2 Br2 અને I2. બેઝિકલી આપણે લોકો અહીંયા F2 લેતા, બેઝિકલી નહીં લેતા, પણ F2 એવી રીતની રિએક્શન કરવી હોય તો કરી શકે. ભાઈ F2 જે હોય એને સક્રિય કરવો જ નહીં પડતો. F2 ને સક્રિય કરવો જ નહીં પડતો. F2 બેઠો હોય અને કોઈની મજાલ બાજુથી જાય બેટા, જાય એવો જ F2 જે હોય ને શાંતિથી બેઠો હોય, બે સાઈડથી ખેંચીને બરોબરનું
જેવો કોઈ બાજુથી જાય ને તરત બંધ તોડીને જોડી જાય એટલે કેવો કે અતિ સક્રિય જાડું હશે તને ખબર. ચાલો તો F2 એવો હોય બેટા. એટલા માટે આપણે લોકો અહીંયા કેમ કે અહીંયા આપણે લોકો જે કંઈ બી પ્રક્રિયા જોશું ને એની અંદર આપણે લોકો શું કહીશું એને એક્ટિવ કરવાની વાત કરશું. એટલા માટે આપણે લોકો F2 નહીં, બાકી F2 હેલોજિનેશન તો કરે, F2 હેલોજિનેશન તો કરશે. ચલો હવે આપણે લોકો સમજીએ કે ભાઈ આ પ્રક્રિયાની અંદર શું થશે. તો બેટા ફરીથી તમારે લોકો લેવાનું હશે અહીંયા તો કોણ જોઈએ બેટા, બેન્ઝીન તો જોઈએ અને નીચે તમારે લોકો લખવાનું બેન્ઝીન લખવું પડશે. ચલો હવે જો હવે એક બીજી વસ્તુ દેખો આની અંદર યાદ કરો. તમે લોકો જ્યારે કોઈ એવી પ્રક્રિયા લખો કે જે પ્રક્રિયાનું કોઈક નામ હ, જેમ કે આની પહેલાં નાઇટ્રેશન, આયરી હેલોજિનેશન, તો એરો ઉપર લખો, એરો ઉપર પણ લખો કે ભાઈ આ પ્રક્રિયા થઈ રહી છે કઈ હ, હેલોજિનેશન થાય. કઈ થાય હ, હેલોજિનેશન થાય. બરાબર. ચલો હવે અહીંયા કયા કયા પ્રક્રિયા લખશું. એક તો આપણી ભાઈ માની લો ભાઈ મેં Cl2 ને લીધો, અહીંયા મેં એક્ઝામ્પલ તરીકે કોણ લીધો, Cl2 ને લીધો. તો હવે યાદ રાખજો કે ભાઈ મારે જ્યારે હેલોજિનેશન કરાવવાનું હશે, મારા પ્રક્રિયકોનું શું કરાવવાનું હશે બેટા, હેલોજિનેશન કરાવવાનું હશે, તો મારે અહીંયા રાખવું પડશે લુઈસ એસિડની હાજરી. કોની હાજરી જરૂરી હોય મારે, લુઈસ એસિડની હાજરી. અને લુઈસ એસિડ કોણ હ, ઉદ્દીપક કોણ હ. હવે કોને કેમ કહો, લુઈસ એસિડ એટલે શું હોય કે જે ઘટક ઇલેક્ટ્રોનને ગ્રહણ કરવાની ગુણધર્મ ધરાવે એ ઘટકને આપણે લોકો લુઈસ એસિડ તરીકે ઓળખીએ. એક્ઝામ્પલ કયા કયા કયો, AlCl3, બીજો FeCl3, BaCl2, બરાબર, BF3, આ બધા કોણ બેટા, લુઈસ એસિડ. કોણ હ, લુઈસ એસિડ. કેમ કે એ લોકોની અંદર શું રહેલું હોય, ખાલી કક્ષક. ક્યાં હોય, એકનું ઉદાહરણ આપું, બીજું બધું તમે લોકો તમારી જાતે ચેક કરજો. AlCl3 નું એક્ઝામ્પલ આપું. ચલો બેટા અલામાન્યમ હોય, ધ્યાનથી સાંભળજો. અલામાન્યમ હોય તો એલ્યુમિનિયમનો એટોમિક નંબર કયો, એ હોય 13. ઇલેક્ટ્રોન રચના બતાવો, 1s2, 2s2, 2p6, 3s2, 3p1. પક્કા? આ થઈ ગયા 10 ને 3 13. ચલો હવે આ દોરો. અંદરની કક્ષકો કદી પાર્ટિસિપેટ કરે નહીં પ્રક્રિયા કરવાની અંદર, એનો તો રાખી દો. ખાલી કોણ કરે, બહારની કક્ષકો. તો અહીંયા લખો 3s2 અને અહીંયા લખો 3p1, 3s2 અને આ 3p1. ભાઈ એલ્યુમિનિયમની જોડે જેવો ક્લોરીન નામનો ઘટક આવશે, AlCl3 બનાવવાનું, જેવો ક્લોરીન નામનો ઘટક આવશે તો પોતાના 3s ની અંદરથી એક ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરીને ક્યાં મોકલી દેશે, 3p ની અંદર. હવે ત્રણે એની જોડે અયુગ્મિત ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે ક્લોરીન આવશે, પોતાનો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન લઈ ક્લોરીન આની કક્ષકની અંદર પોતાનો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન મેકીને ક્લોરીન. તો થઈ ગયું AlCl3. તો AlCl3 બને, આ એલ્યુમિનિયમ હતો, 3 ક્લોરીન જોડે કે AlCl3 બન્યા પછી પણ એની જોડે શું હોય, એક હજી ખાલી કક્ષક. અને એની ખાલી કક્ષકના કારણે જ એને શું કહેવાય, લુઈસ એસિડ તરીકે ઓળખવામાં આવે. તો એરો અહીંયા કામ કરશે. હવે ચાલો એરો કેવી રીતે કામ કરે એ જોઈએ. તો બેટા AlCl3 બેઠો તો શાંતિથી અને તમે લોકો એની અંદર શું નાખી દીધું, Cl2. હવે Cl2 નાખ્યો તો Cl2 ને દેખો, Cl2 નું બંધ બનાવીએ. ક્લોરીન બોન્ડ ક્લોરીન એકચ્યુઅલીમાં હું ક્લોરીન બોન્ડ ક્લોરીન એને હું અહીંયા લખું ક્લોરીન બોન્ડ ક્લોરીન. હવે આમ તો હતા બે ભાઈઓ, પ્રેમીલા ભાઈઓ, પણ જ્યારે પણ કોઈ પણ એક વ્યક્તિને લાલચ આવે ને, भाई को क्या बोलता है, क्या देता है, धोखा. એટલે આને ધોકો તો ના આલ્યો પણ બેટ આપ્યું. ચાલો બેટા, તો શું થઈ જશે, અહીંયા આયરો જે ક્લોરીન હશે એણે જોયું કે ભાઈ અહીંયા શું હ, તો કે ખાલી કક્ષક હ. અને ખાલી કક્ષક હોવાના કારણે આનું કેવું વિભાજન થશે બેટા, અસમ વિભાજન તમને લોકોને જોવા મળશે. અને અસમ વિભાજન થશે તો આયરો જે ક્લોરીન હશે એ બંધની અંદર બંનેના એક ઇલેક્ટ્રોન હતા, પણ એનો બાજુવાળા ક્લોરીનનો જે એક ઇલેક્ટ્રોન હશે એને ઉછાળી અને શાની અંદર નાખી દેશે, આની અંદર મુકાઈ દેશે અને પોતે પોતાનો ઇલેક્ટ્રોન મેકી અને ક્લોરીન સ્વરૂપે અહીંયા જોઈન્ટ થઈ જશે. તો આ જે ઇલેક્ટ્રોન હતો એણે બંધના બંને ઇલેક્ટ્રોન ખેંચી ગયો, તો આ થઈ ગયો Cl માઇનસ સ્વરૂપે દૂર થઈ ગયો. તો આયરો કેવો બની જાય, Cl પ્લસ. અને એટલા માટે અહીંયા તમે લોકો આખી રિએક્શનને જો હું ભેગી કરીને લખું તો AlCl3 પ્લસ Cl2, તો આ ક્લોરીન એક AlCl3 સાથે જોડાઈ ગયો તો AlCl4 બની ગયો. AlCl4 ની અંદર
AlCl4 ની અંદર એક્સ્ટ્રા ક્વોન્ટિટીની અંદર ઇલેક્ટ્રોન આવવાના કારણે એની ઉપર શું થઈ ગયું? એક નેગેટિવ વીજભાર તમને લોકોને જોવા મળશે. પ્લસ અહીંયા શું બાકી રહેશે? Cl પ્લસ. અને આ Cl પ્લસ શું હોય તમારો? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. તો યાદ રાખજો કે જે તમારી હેલોજિનેશન નામની પ્રક્રિયા હોય હ, હેલોજિનેશન નામની પ્રક્રિયા હોય હ, એની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે બેટા તમને લોકોને X પ્લસ મળશે. કોણ મળશે? X પ્લસ મળશે. બોલો પડશે એટલાની અંદર આવશે આઈડિયા એટલો આખો કમ્પ્લીટલી? ઓકે ડન. હવે જઈએ કયું નેશન? ચલો બેટા, હવે આપણી ત્રીજા નંબરની રિએક્શન આવે હ. કઈ આવે હ? સલ્ફોનેશન. ધ થર્ડ વન ઇઝ સલ્ફોનેશન. ચલો સલ્ફોનેશન ઉપર વાત કરીએ. ચલો તો સલ્ફોનેશનની અંદર શું હોય? એક તો હોય બેન્ઝીન. બેટા પ્રક્રિયા બેન્ઝીન જોડે કરવાની. તો બેન્ઝીન નીચે લખવાનું બેન્ઝીન. અને બેન્ઝીનની પ્રક્રિયા કઈ પ્રક્રિયા થાય? તો કે સલ્ફોનેશન થાય. તો તમે લોકો લખી શકો સલ્ફોનેશન થાય. કેવી રીતે થશે? તો બેટા આની અંદર ખાલી તમારે લોકો નાખવાનો સાંદ્ર H2SO4. પણ જે H2SO4 નાખશો એના કેટલા મોલેક્યુલ અહીંયા યુઝ થશે? 2 મોલેક્યુલ અહીંયા યુઝ થશે. તમારી બુકની અંદર ઓલિયમ નાખેલો હશે તો ઓલિયમ નાખીને પણ આ રિએક્શન કરી શકાય. એકચ્યુઅલીમાં કેવું હોય કે ઓલિયમની અંદર, ઓલિયમ એટલે બેટા H2S2O7, એની અંદર જેવો તમે લોકો H2O નાખો ને, જેવો તમે લોકો H2O ઉમેરો ને તો એનો કન્વર્ટ થઈ જાય બેટા H2SO4 ની અંદર. કેટલા? H2SO4 ના કેટલા મોલેક્યુલ બની જાય? અહીંયા 2 મોલેક્યુલ બની જાય. એટલા માટે તમને લોકો ડાયરેક્ટ H2S2O7 આપેલા, એની અંદર તમે લોકો પાણી નાખીને આ રીતની પ્રક્રિયા. પણ છેલ્લે પ્રક્રિયા કોની વચ્ચે થશે? 2 H2SO4 ના મોલેક્યુલ વચ્ચે થશે. બોલો રેડી? ચાલો તો આવા જે 2 મોલેક્યુલ હશે એના ફરીથી દોરો. તો સલ્ફર ડબલ બોન્ડ ઓક્સિજન, ડબલ બોન્ડ ઓક્સિજન, ઓક્સિજન હાઇડ્રોજન, ઓક્સિજન હાઇડ્રોજન. ચલો અહીંયા સલ્ફર ડબલ બોન્ડ ઓક્સિજન, ડબલ બોન્ડ ઓક્સિજન, ઓક્સિજન હાઇડ્રોજન અને ઓક્સિજન હાઇડ્રોજન. ચલો બંને કોણ હ? H2SO4 ના મોલેક્યુલ. H2SO4 જે હશે એની અંદર ફરીથી શું થશે? એ પોતે એક એસિડ હોવાના કારણે હમણાંની જેમ એરો શું કરશે? પોતાની અંદરથી એક H+ ને મુક્ત કરશે. એક H+ જો અહીંયાથી મુક્ત થાય તો આયરો ઓક્સિજન માઇનસ તરીકે અહીંયા ઉત્પન્ન થાય. બરાબર. હવે આયરો જે H+ હતો એરો કોની જોડે જશે? તો કે એવા ઓક્સિજન જોડે જશે કે જેની જોડે લોન પેર હ. એટલા માટે એરો ડાયરેક્ટ અહીંયા કૂદકો મારે બી આ ઓક્સિજન જોડે એને લોન પેર જોઈએ, એટલા માટે હાઇડ્રોજન ડાયરેક્ટ ગયો આની જોડે. જેવો જશે ઓક્સિજન પોતાના લોન પેર એને દાન કરશે તો અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે બની જશે સંપર્ક સહસંયોજક બંધ. બોલો એટલું રેડી? આટલું ક્લિયર? જેવો ઓક્સિજને પોતાનો ઇલેક્ટ્રોન પેલાને આપ્યો, ઓક્સિજન ઉપર આવી ગયો પોઝિટિવ વીજભાર. અને પોઝિટિવ વીજભાર આવવાના કારણે ઓક્સિજન શું કરશે? એકદમ પ્રબળતાથી, એકદમ શક્તિથી, એકદમ કપ્પો બાર ગયો કદાચ ધાબા ઉપર હશે બધો. તો શું થશે? તો કે હાઇડ્રોજન જે હશે, સોરી ઓક્સિજન જે છે એકદમ પ્રબળતાથી શું કરશે? ઇલેક્ટ્રોનને ખેંચશે. આ ત્રણ જોડેથી ખેંચશે. હવે ફરીથી મેં હમણાં કીધું હતું એવી રીતના હાઇડ્રોજન જોડેથી ખેંચશે નહીં. કેમ કે જો હાઇડ્રોજન જોડેથી ખેંચે ને બેટા તો પ્રક્રિયા કેવી થઈ જાય? પ્રતિગામી. પણ એકચ્યુઅલીમાં તો આપણે જોઈએ કે પ્રક્રિયા કેવી જાય? પુરોગામી. તો પ્રતિગામી વાળો તો કેસો જ ના બનાવવો જોઈએ. એટલા માટે એરો કોની જોડેથી હવે ઇલેક્ટ્રોનને ખેંચશે? સલ્ફર જોડેથી. અને જેવો સલ્ફર જોડેથી ઇલેક્ટ્રોન ખેંચશે તો આટલો ઘટક H2O સ્વરૂપે દૂર થઈ જશે. અને આ ઘટક કેવો બનશે? દેખો HSO3 પ્લસ. આને કહેવાય સલ્ફોનિક એસિડ. આને શું કહેવાય? સલ્ફોનિક એસિડ. તો યાદ રાખી દો, અહીંયા ફરીથી લખી દઈએ કે ભાઈ સલ્ફોનેશનમાં ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક તરીકે કોણ ઉત્પન્ન થાય? HSO3 પ્લસ. કોણ ઉત્પન્ન થાય બેટા? HSO3 પ્લસ ઉત્પન્ન થાય. સી. ચલો હવે આ ખતમ. તો કોણ આવ્યું? हाँ, फ्रीडल क्राफ्ट अल्काइलेशन. फोर्थ वन इज फ्रीडल क्राफ्ट अल्काइलेशन. चलो જોઈએ નામ સમજો. કેમેસ્ટ્રીની અંદર અને બાયોલોજીની અંદર, મેથ્સની અંદર મને કોઈ આઈડિયા નહીં, અને ફિઝિક્સની અંદર તમને લોકોને આઈડિયા હશે. બરાબર. તો કેમેસ્ટ્રી અને બાયોલોજીની અંદર હું એટલું તો જાણી ગયો કે ભાઈ જો તમે લોકો મિનિંગ સમજી લો નામનો તો તમને લોકો મોટાભાગનો આઈડિયા આવવાનું ચાલુ થઈ જાય. એમાં ઓર્ગેનિકની અંદર તો આઈડિયા આવી જ જાય. જેમ કે ભાઈ અહીંયા લખેલું હોય આલ્કાઇલેશન. ફ્રીડલ ક્રાફ્ટને છોડો, આલ્કાઇલેશન. આલ્કાઇલેશનથી તરત ક્લિયર થવું જોઈએ કે ભાઈ આલ્કાઇલ સમૂહ. આલ્કાઇલ સમૂહ કોને કહેતા હતા? યાદ કરો.
બોલો જાડુ જેનું હાઇડ્રોજન દૂર થાય એટલા આયન પ્રત્યય લાવે જે આલ્કેનમાંથી એક હાઇડ્રોજન દૂર થાય ને તે આયન પ્રત્યય હાઇડ્રોજન દૂર થઈ ગયો તો આલ્કાઇલ થઈ ગયો તો આલ્કેનમાં ઓકે આલ્કેનની અંદરથી બેટા એ સ્પેસિફિકેશન હતું તમારું જેમ કે ભાઈ CH4 હ તો એને કહીએ બેટા આપણે લોકો મિથેન એને કહીએ મિથેન અને CH4 ની અંદરથી જો એક હાઇડ્રોજન દૂર થઈ જાય CH3 થઈ જાય અહીંયા બોન્ડ થઈ જાય અહીંયા એક હાઇડ્રોજન દૂર થઈ ગયો તો આ જે થઈ ગયું એને કહીશું બેટા આપણે લોકો મિથાઇલ એને શું કહીશું મિથાઇલ તો મિથેન કન્વર્ટ ઇન્ટુ મિથાઇલ તો પ્રત્યય કયો લાગ્યો આઇલ તો આને કહેવાય આલ્કાઇલેશન તો બેટા આને કહેશો તમે લોકો આલ્કેન અને આને શું કહેશો હા આલ્કાઇલ અને આલ્કાઇલ સમૂહ જ્યારે કોઈ ઘટકની અંદર ઉમેરાય તો એને શું કહેવાય આલ્કાઇલેશન બસ તો હવે એ બનાવવાનું હોય બનાવવાના માટે શું કરશું તો ફરીથી બેટા આપણે લોકો લઈ લઈશું આપણું બોન્જીન દેટ ઇઝ યોર ફેવરેટ એન્ડ ટેસ્ટી બેન્ઝીન ભાઈ इंग्लिश से भाई तने नाम जाए वाह चलो बेटा બેન્ઝીન આલ્કાઇલેશન કરવું હોય તો શું કરવાનું હતું હવે એક શબ્દ યાદ રાખજો જ્યાં તમે લોકો ફ્રીડલ ક્રાફ્ટ જુઓ ત્યાં ફ્રીડલ ક્રાફ્ટ ઉદ્દીપક નાખવો પડે અને ફ્રીડલ ક્રાફ્ટ ઉદ્દીપક તરીકે તમે લોકો લ્યો બેઝિકલી AlCl3 અને FeCl3 આ બંને યાદ રાખી લેવાના તમારે લોકો AlCl3 અને FeCl3 તમે લોકો ફ્રીડલ ક્રાફ્ટ ઉદ્દીપક તરીકે યાદ રાખશો કેવી રીતે યાદ રાખશો ભાઈ ફ્રીડલ ક્રાફ્ટ ઉદ્દીપક તરીકે યાદ રાખશો ચલો તો બનાવીએ આપણે લોકો તો બેટા અહીંયા હું પહેલાં તો દેખો મને સમજાવો કે આલ્કાઇલ ઘટક ઉમેરવાનો તો હું આલ્કાઇલ ઘટક બેઝિકલી ઉમેરીશ બેટા RXમાંથી આ RX શું હ હેલો આલ્કેન શું બેટા હેલો આલ્કેન અથવા તો આલ્કાઇલ હેલાઇડ આ આલ્કાઇલ હ આ હેલોજન હેલાઇડ આલ્કાઇલ અથવા તો હેલો આલ્કેન IUPAC તરફ કરવું તો હેલો આલ્કેન પ્લસ શું નાખી દઈશ બેટા એની અંદર હું AlCl3 શું નાખી દઈશ AlCl3 ચલો હવે આપણે લોકો પિક્ચર આગળ વાત કરીએ શું થાય અહીંયા કે ભાઈ RX જે હ હવે RX ની જગ્યાએ તમારી બુકની અંદર લખેલું કોઈ એક્ઝામ્પલ આપી દીધું મતલબ કે અહીંયા લખી દીધું હોય CH3 X તરીકે લીધો હોય Cl પડે હા હવે આયરો X અને આયરો ક્લોરીન એ બંને સેમ થવા જોઈએ મતલબ કે જો હું અહીંયા લઉં RBr લઉં તો અહીંયા મારે AlBr3 લેવો પડશે આ યાદ રાખજો તમે લોકો આટલી વસ્તુ તમે લોકો યાદ રાખવાની બરાબર ચલો તો હવે જો અહીંયા મેં ક્લોરોમિથેન લીધેલો શું લીધેલો હો ક્લોરોમિથેન લીધેલો અને અહીંયા મેં કોણ લીધેલો AlCl3 લીધેલો તો હવે દેખો એ બંને વચ્ચેનું કેવી રીતનું પિક્ચર થાય ભાઈ હમણાં જ મેં તમને લોકોને બતાવી હતી કે ભાઈ આ જે AlCl3 હોય એનો એક લુઈસ એસિડ હોય અને આ લુઈસ એસિડ કઈ રીતનું કામ કરે મેં તમને હમણાં જ બતાવી દીધું ચલો તો AlCl3 સાથે કોણ પ્રક્રિયા કરવા આવશે બેટા RX અથવા તો હું અહીંયા એક્ઝામ્પલ લીધેલું CH3Cl હે ને ચલો હવે શું થશે બેટા AlCl3 ની અંદર શું હોય વેકેન્ટ ખાલી કક્ષક શું હોય ખાલી કક્ષક અને ખાલી કક્ષકના જોવાથી આ ક્લોરીનના મનની અંદર ગુદગુદી થાય અને આ જે ગુદગુદી થાય એના લીધે આ ક્લોરીન શું કરી દેશે આ બંને ઇલેક્ટ્રોન જે બંધની અંદર રહેલા જે બંને ઇલેક્ટ્રોન હશે એને પોતાની તરફ ખેંચી લે અને જેવો પોતાની તરફ ખેંચી અને એનો AlCl3 ના આપી દેશે તો શું થઈ જશે અહીંયા AlCl4 માઇનસ અને આ CH3 હશે એ બિચારો CH3 પ્લસ સ્વરૂપે ઉત્પન્ન થાય હવે હું આ CH3 ની જગ્યાએ બેટા હવે અહીંયા તો કંઈ બી હોઈએ કે CH3 CH2 Cl પણ હોઈ શકતો તો અહીંયા શું ઉત્પન્ન થાય CH3 CH2 પ્લસ નહીં પડતી પડે ને તો બેટા એવી રીતના હું અહીંયા લખી દઉં કે ભાઈ જો મારે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કરાવવું હોય તો હું અહીંયા કોણ ઉત્પન્ન કરીશ R પ્લસ ઉત્પન્ન કરીશ કોણ ઉત્પન્ન કરીશ બેટા R પ્લસ ઉત્પન્ન કરીશ બરાબર જો RX લીધેલો હોય તો R પ્લસ ઉત્પન્ન થશે આને કહીશું આલ્કાઇલ સમૂહ બોલો પડેગા આવડેગા હાલ આપણે લોકો માત્ર પહેલા નંબરનું સ્ટેપ જોઈ રહ્યા છીએ બધી પ્રક્રિયાઓની અંદરથી બધી પ્રક્રિયાની અંદર હવે છેલ્લી પ્રક્રિયા ગઈ તો એની અંદર આપણે લોકો પહેલા નંબરનું સ્ટેપ કમ્પ્લીટ કરશું બીજા બંને જે સ્ટેપ હ એ બધાની અંદર સેમ કેવા હ બધાની અંદર સેમ એકના સમજો બધા ખબર પડી જાય પણ જે પહેલા નંબરનું સ્ટેપ એ બધાની અંદર કેવા બેટા અલગ અલગ તમે લોકો જોયું હશે અને આ રિએક્શનો તમને લોકોને યાદ હોવી જોઈએ જો યાદ રહેશે તો આ વસ્તુ સારી એવી ખબર પડશે
એને તમે લોકો એકચ્યુઅલીમાં સમજી શકશો, બરાબર. બાકી તો બેટા થઈ જાય ગોખવાવાળી વાતો, અને ગોખીને માણસ વધારે આગળ જઈ શકે નહીં. ચલો તો 5મા નંબરનું હોય બેટા ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. હમણાં કીધું હતું એવી રીતે. હવે કોને સમજવાનું એસાઇલેશન કોને કહેવાય? તો એસાઇલ સમૂહ કોને કહેવાય? એસાઇલ સમૂહને ઓળખી જાઓ તો પતી ગયું, એસાઇલેશન કરતા આવડી જાય. તો ચલો હવે બેટા એસાઇલેશન જે કરાવવું હોય ને એની માટે તમે લોકો 2 ઘટકોનો ઉપયોગ કરો. કેટલા ઘટકોનો ઉપયોગ કરો? 2 ઘટકોનો ઉપયોગ કરો. પહેલાં તો હું તમને લોકોને લખી દઉં કે બેટા તમે લોકો રિએક્શન કરશો બેન્ઝીન સાથે. હા, પ્રક્રિયા એરોની ઉપર લખશો ભાઈ ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન, બરાબર. અને આની ઉપર આ જે એરો હોય એની ઉપર હું તમને લોકોને 2 ઘટક લખી આપું. ઘટક નંબર 1 આર સી ડબલ બોન્ડ ઓ સીએલ. બેટા આને તમે લોકો કહો હો, હા વેરી ગુડ, એસાઇલ હેલાઇડ. એક આ આવ્યો, એક આ. બીજો ઘટક કયો? CH3 સી ડબલ બોન્ડ ઓ સી ડબલ બોન્ડ ઓ CH3. આને હું બાજુ ફરીથી લખું એકવાર, બરાબર. એની અંદર થોડી ઘણી સમજૂતી આપું કે ભાઈ એની અંદર જે મેઇન ફંક્શનલ ગ્રુપ હોય ને એ સી ડબલ બોન્ડ ઓ સી ડબલ બોન્ડ ઓ, અને 2 સાઈડ બંધ ખાલી, 2 સાઈડ બંધ ખાલી. હવે જો અહીંયા હું હાઇડ્રોજન મેકી દઉં ને તો કેટલા કાર્બનવાળો? હવે એક મિનિટ સમજી લો આને. બેટા આ જે ઘટક દોર્યો ને, આ જે ઘટક દોર્યો ને એને આપણે લોકો કહીએ છીએ એસિડ એન હાઇડ્રાઇડ ક્રિયાશીલ સમૂહ. શું કહીએ છીએ બેટા? એસિડ એન હાઇડ્રાઇડ ક્રિયાશીલ સમૂહ હોય રહ્યો. હવે જો 2 સાઈડ આર શૃંખલા મૂકવાની તો આરની જગ્યાએ સૌથી પહેલાં જો હું હાઇડ્રોજન મેકી દઉં તો કેટલા ઘટક, કેટલા કાર્બનવાળો એસિડ એન હાઇડ્રાઇડ બની ગયો? 2 કાર્બનવાળો. પણ બંને કાર્બન કેવા? મતલબ કે સેમ હ. આટલેથી અડધું કરો, આટલેથી અડધું કરો, સેમ ક્વોન્ટિટી થઈ જાય. એટલા માટે ભાઈ આને આપણે લોકો ઓળખીશું મિથેનોઇક એનહાઇડ્રાઇડ. આને શું કહેવાય? દેખો હાલ મેં શું કીધું? સમમિતિ હ. અહીંયા સમમિતિ હ, બરાબર. આ સાઈડ ને આ સાઈડ બંને સાઈડ સમાન પ્રકારનો સમૂહ થાય એટલા માટે આપણે લોકો 2 જો એક જેવા કાર્બન તો એને આપણે લોકો કહી દઈએ મિથેનોઇક. સિમ્પલ. ચાલ જો હું અહીંયા લગાવી દઉં CH3 સી ડબલ બોન્ડ ઓ સી ડબલ બોન્ડ ઓ CH3 તો આ થઈ જશે ઇથેનોઇક એનહાઇડ્રેટ. દેખો 2 કાર્બન. તમારા લોકોએ ખાલી શું જોવાનું? ઓક્સિજનની એક જ સાઈડ જોવાની કે ઓક્સિજનની એક જ સાઈડ કેટલા કાર્બન? તો કે ઓક્સિજનની એક જ સાઈડ 2 કાર્બન. કેટલા કાર્બન? 2. તો કે ઇથ લગાવો. કેટલા લગાવો? ઇથ. તો આને કે શું કહેશો? ઇથેનોઇક એન હાઇડ્રાઇડ. હવે તમારા મનની અંદર એક ગલી થતી હશે. કઈ ગલી? બતાવો સાહેબ. 2 સાઈડ અલગ અલગ હોય તો CH3 આવી ગયો, હોય એકલો હાઇડ્રોજન હોય તો એ નામકરણ થાય. શું થાય કયો? તો ઓક્સિજનની એક તરફનું કરો ભાઈ, આને કહેશો ઇથેનોઇક, આને કહેશો મિથેનોઇક. મિથેનોઇક એનહાઇડ્રાઇડ. નાવડ જયામ ખોઈ ગયો લાય તો. ચલો અહીંયા માની લો કે અહીંયા CH2 CH3 છે તો બેટા આ 2 કાર્બન વાળો તો ઇથેનોઇક. આ 3 કાર્બન તો પ્રોપેનોઇક એનહાઇડ્રેટ તો લગાવવાનું જ છે ભાઈ. નામકરણ આનું ઇઝી છે. હા કે ના? ખાલી શું લગાવવાનું હ? એનહાઇડ્રાઇડ. બાકી તો કાર્બોક્સિલિક એસિડ વાળી સ્ટોરી છે. ઓઇક એસિડ, ઓઇક એનહાઇડ્રાઇડ. આનું પ્રત્યય કયો હ? ઓઇક એનહાઇડ્રાઇડ. બોલો પડશે. ચલો તો આનું પિક્ચર જોઈ લઈએ આપણે લોકો. બેટા ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન તો કે એસાઇલ સમૂહ કોને કહેવાય? પ્લસ આર સી ડબલ બોન્ડ ઓ સીએલ, બરાબર. તો આ જે ઘટક નીકળે એને કહીશું આપણે લોકો એસાઇલ સમૂહ. કયો સમૂહ કહેશું બેટા? એસાઇલ સમૂહ કહેશું. અથવા તો તમે લોકો આની પહેલાં દેખો બંનેની અંદર એક્ઝામ્પલ થ્રુ સમજાઈશ, બરાબર. બંનેની અંદર તમને લોકો એક્ઝામ્પલ થ્રુ સમજાઈશ. હમણાં કીધું હતું ફ્રીડલ ક્રાફ્ટ હોય તો કયો ઘટક આવે? AlCl3. હવે દેખો ક્લોરીન ભાઈચારો. આ જે ક્લોરીન હશે પેલા કાર્બન જોડેથી ઇલેક્ટ્રોન લઈને કોને આપી દેશે? આયરા એલ્યુમિનિયમને આપી દેશે. આની જોડે જોડાઈ જશે તો તમને લોકોને તરત આઈડિયા આવી ગયો કે નિપજની અંદર અહીંયાથી જશે AlCl4 માઇનસ. તો પેલું શું વધ્યું? R C ડબલ બોન્ડ O અને આ કાર્બન ઉપર પ્લસ.
આ શું થઈ ગયો તો ભાઈ તમારો ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક, અથવા તમે લોકો એને કહેશો એસાઇલ સમૂહ. શું કહેશો? એસાઇલ સમૂહ. દેખો આયરો આલ્કાઇલ સમૂહ હતો, એના આયરો એસાઇલ સમૂહ. તો યાદ રાખજો કે જો તમારા લોકો અહીંયા પૂછાય ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન કોને કહેવાય, તો તમે લોકો કહેશો RC ડબલ બોન્ડ O પ્લસ ન એસાઇલ સમૂહ તરીકે ઓળખશો. તો હવે ક્વેશ્ચન કે હમણાં સાહેબ તમે લોકો કીધું તું કે ભાઈ એનહાઇડ્રાઇડ નામનો ઘટક હોય તો કઈ રીતે એસાઇલ સમૂહ ઉત્પન્ન થશે, તો એ બી જોઈ લો. ચાલો, એનું પિક્ચર થોડું અલગ હોય. CH3 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O CH3. હવે આની અંદર તમે લોકો AlCl3 નો યુઝ કરતા નહીં, પણ કોનો યુઝ કરો? એક એસિડિક ઘટકનો યુઝ કરો. કોનો યુઝ કરો બેટા? એસિડિક ઘટકનો યુઝ કરો. એ એસિડિક ઘટક શું ઉત્પન્ન કરશે? H પ્લસ ઉત્પન્ન કરશે. શું ઉત્પન્ન કરશે? H પ્લસ ઉત્પન્ન કરશે. H પ્લસ. અને એસિડિક હોય ભાઈ, એસિડિક શું ઉત્પન્ન કરે? H પ્લસ ઉત્પન્ન કરે. H પ્લસ તરત કોની જોડે છે? આ ઓક્સિજન ઉપર હુમલો કરશે. કોની ઉપર હુમલો કરશે? આ ઓક્સિજન ઉપર હુમલો કરશે. હવે તમે લોકો સમજો કેમ ઓક્સિજન ઉપર જ હુમલો કર્યો, એની પાછળ પણ રીઝન. શું રીઝન? દેખો ભાઈ, આયરો કાર્બન આયરો ઓક્સિજન ઓક્સિજનની શક્તિ કેવી ઇલેક્ટ્રોન ખેંચવાની? વધારે. તો આયરા ઓક્સિજન ઉપર શું હોય? આંશિક ઋણ વીજભાર. આ કાર્બન ઉપર શું હોય? આંશિક ધન વીજભાર. અહીંયાથી શું ઉત્પન્ન થયું? એક પોઝિટિવ ઘટક. એ પોઝિટિવ ઘટક કોની ઉપર એપ્રોચ કરે? નેગેટિવ ઉપર. જેવો આયરો આ ઓક્સિજન ઉપર હુમલો કરશે એવો ઓક્સિજન શું કરશે? આ કાર્બન ઉપરથી ઇલેક્ટ્રોનને ખેંચી અને કોને આપી દેશે? હાઇડ્રોજનને આપી દેશે. અને એટલા માટે હું ડાયરેક્ટ નિપજ બનાવું. દેખો બેટા, નિપજની અંદર તમને લોકોને શું મળશે? દેખજો, CH3 C ડબલ બોન્ડ O C, અને એની ઉપર પ્લસ પ્લસ. અહીંયા શું થઈ ગયું? CH3 C ડબલ બોન્ડ O. દેખો, CH3 C ડબલ બોન્ડ O ઓક્સિજન, ઓક્સિજન જોડે હાઇડ્રોજન. બોલો કોણ બન્યું? કોણ બન્યું? કાર્બોક્સિલિક એસિડ. તો યાદ રાખજો 12મા ધોરણની અંદર આ રિએક્શન આવશે કાર્બોક્સિલિક એસિડની બનાવટની અંદર. તો આ બી યાદ રાખવાની છે. બરાબર. તો આવી રીતે તો અહીંયા શું બની ગયું? એક કાર્બોકેટાયન બોલે તો એ રહ્યો ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક એસાઇલ સમૂહ તમારો અહીંયા જનરેટ થઈ ગયો. બોલો આવડશે? તો આવી રીતે બેટા બધી જ પ્રક્રિયાઓની અંદર શું થાય? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઉત્પન્ન થાય છે.